જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં શાળાએ જતી સગીરાનું અપહરણ કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં શાળાએ જતી સગીરાને જય સુખાનંદી નામનો શખ્સ પોતાની કારમાં બેસાડી અપહરણ કરી ગયો હતો. આ બનાવમાં પોલીસને જૂનાગઢના ઝાંઝરડા રોડ પરના એક એપાર્ટમેન્ટમાંથી ભોગ બનનાર સગીરા મળી આવી હતી, જ્યાંથી જય સુખાનંદીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. જય સુખાનંદી સગીરા સાથે વોટ્સએપમાં વાત કરતો હતો. બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ તેનું અપહરણ કર્યું હતું. જ્યારે આ મામલામાં મદદગારી કરનાર અન્ય શખ્સ રિયાઝને પણ પોલીસે લોધીકાતથી દબોચી લીધો હતો. જોકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સગીરાએ દુષ્કર્મની વાતને નકારી હતી. ત્યારે હાલ તો કોર્ટની મંજૂરી બાદ સગીરાનો મેડિકલ ટેસ્ટ કરાશે. હાલ સગીરાની પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.